પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે યુટ્યુબ પર કે પછી સામાન્ય પ્રસંગોમાં પણ તમે જુઓ તો એક ચર્ચી બહુ જોવા મળે છે। વાદ વિવાદો ઘણી વખત બહુ જોવા મળે છે। લોકો વાદ વિવાદમાં પડી જાય છે, લોકો એકબીજાને જુઠ્ઠા પાડવાનો પ્રયત્ન કરે છે, પોતાનો અવાજ મોટો કરે છે કે જેથી કરીને સાબિત થાય કે હું બરાબર કહું છું, હું સાચું કહું છું। એવું આ દુનિયાની અંદર એ ચાલી રહ્યું છે, એક જાતનો વાદ વિવાદ છે। અને વાદ વિવાદ કરનાર એવું સમજે છે કે હું પોતે આ બાબતમાં બહુ જ્ઞાની છું અને એટલે એ વાદ વિવાદ કરે છે। પરંતુ ખરેખર શું વાદ વિવાદ કરો એ જ્ઞાન છે? શું કોઈ ભલે ખોટું શિક્ષણ આપતું હોય તો શું એની સાથે વાદ વિવાદ કરો, એને જૂઠ્ઠો પાડવો, એ શું ખરેખર સારું કહેવાય? બાઇબલ ખરેખર એ બાબતમાં શું કહે છે? જો ખરેખર કોઈ ખોટું શિક્ષણ આપતું હોય તો જેવું પ્રભુ ઈસુ કર્યું એવું આપણે કરવું જોઈએ। પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને સાવધાન કરતા હતા કે તમે શાસ્ત્રીઓ, ફરીસીઓ, સદુકીઓ એ લોકોના ખમીરથી, હેરોદના ખમીરથી તમે સાવધાન રહો। એટલે એ લોકોના પાપથી, એ લોકોના ખોટા શિક્ષણથી તમે સાવધાન રહો। એટલે અંગત રીતે જે આપણા લાગતા ઓળખતા હોય એ લોકોને કહી દેવાનું કે ભાઈ આ લોકોથી તમે અલગ રહો। પરંતુ જે તે વ્યક્તિ સાથે આપણે વાદ વિવાદ કરવા માટે બેસી જઈએ કે ચાલ તું સાચો તું સાચો, તો પછી એ ખરેખર શું સારું કહેવાય? શું પ્રભુ ઈસુએ ખરેખર કોઈની સાથે વાદ વિવાદ કરેલો? વાદ વિવાદમાં શું ખરેખર જ્ઞાન છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 18 ફેબ્રુઆરી 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ હું 10 સવાલ પૂછું છું એનો આ વિડીયો છે। અને આજનો પહેલો પ્રશ્ન છે કે સઘળા માણસો તારણ પામે ને તેમને શું પ્રાપ્ત થાય એવી દેવની ઈચ્છા છે? અને એનો જવાબ છે કે સંપૂર્ણ સત્યનું સંપૂર્ણ જ્ઞાન। બાઇબલ એવું કહે છે કે ઈશ્વરની ઈચ્છા કેવી છે? તો કે દરેક માણસો તારણ પામે। એનો મતલબ કોઈ પણ માણસ નર્કમાં જાય ને એવી રીતે ઈશ્વરની ઈચ્છા છે જ નહીં। ઈશ્વરની એવી યોજના પણ નથી। ઈશ્વરે મનુષ્યને શરૂઆતથી એક અનંત જીવન જ આપેલું। આદમ અને હવાનું મૃત્યુ નહોતું થવાનું, પરંતુ લોકોને કહેવામાં આવેલું કે જો તમે આજ્ઞા તોડશો, એટલે કે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ હતું એનું ફળ ખાવાની ના પાડેલી હતી, એ ફળ તમે ખાશો ને તો જ તમે મરશો। મતલબ લોકો નહોતા મરવાના। જો લોકોએ ફળ ના ખાધું હોત ને તો અત્યાર સુધી એ લોકો જીવતા હોત ને આપણે પણ બધા જીવતા હોત, આપણે પવિત્રતાની અંદર હોત। એટલે મૃત્યુ તો માણસ માટે ઈશ્વરે રાખ્યું જ નહોતું। આપણા માટે શરૂઆતથી અનંત જીવન હતું। ભલે ને માણસે પાપ કર્યું તો પણ ઈશ્વરે અનંત જીવનની યોજના હજુ પણ રાખી છે। પણ હવે શું છે, આપણે આ શરીરમાં મરવું પડે છે અને એના પછી પુનરુત્થાન થશે અને ત્યાર પછી આપણે અનંત જીવનના માટે આપણે જીવતા રહીશું। અને એ અનંત જીવન માટે જીવતા રહેવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમનું લોહી વેળાઈને જે આપણને પાપની માફી આપી છે, તો એવું નથી કે એમણે લોહી વેવડાવી દીધું એટલે તમને પાપની માફી મળી ગઈ, એવું નથી। એ લોહીને તમારે સ્વીકારવું પડે છે। એ લોહી તમારી પર ક્યારે આવે છે? શું તમારા ચર્ચમાં છે? શું તમારા પાસ્ટર પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે? શું તમારા પોતાની પાસે લોહી છે? શું દુનિયામાં કોઈ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે? કારણ કે બાઇબલમાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી તમને પાપોની માફી મળે છે। 1 યોહાન 1 અધ્યાય 7મી કલમ અને માથેની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય તેની 28મી કલમમાં પણ લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે। પરંતુ આ લોહીને લેવા કઈ જવાનું? તો આ લોહી છે ને ક્યારે બને છે હું તમને કહું, જ્યારે તમારું સાચું બાપ્તિસ્મા થાય છે। હું હંમેશા બાપ્તિસ્મા વખત સાચો શબ્દ વાપરું છું કે સાચું બાપ્તિસ્મા, કારણ કે ખોટું બાપ્તિસ્મા ઘણું બધું છે। હું ખોટા બાપ્તિસ્માની વાત નથી કરતો, પરંતુ બાઇબલમાં એક જ બાપ્તિસ્મા લખ્યું છે અને એ છે સાચું બાપ્તિસ્મા। એ સાચું બાપ્તિસ્મા જ્યારે તમે લો ત્યારે એ બાપ્તિસ્માનું પાણી તમારા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી બની જાય છે અને તમને પાપોની માફી મળે છે। અને પાપોની માફી મળે છે ત્યારે તમે અનંત જીવનને લાયક બનો છો। તો ઈશ્વરની ઈચ્છા છે કે દરેક મનુષ્ય તારણ પામે। પણ તારણ પામવા માટે બીજું શું છે કે એ લોકોને સત્યનું સંપૂર્ણ જ્ઞાન તો પ્રાપ્ત થવું જોઈએ। એટલે જો તમે સાચું બાપ્તિસ્મા ના જાણતા હોય તો તમે આ સ્ક્રીન પર જે દેખાય છે ને એ વિડીયો તમે જોજો અને એમાં બાઇબલમાં કેવું બાપ્તિસ્મા છે એ સમજાવવામાં આવેલું છે। જો તમે સમજી શકશો, ગ્રહણ કરશો, એ પ્રમાણે કરશો તો ચોક્કસ તમને પાપોની માફી પણ મળશે અને તમને પવિત્ર આત્મા પણ મળશે। પછી આજનો બીજો પ્રશ્ન છે કે કોણ શૈતાનના ફાંદામાં ન ફસાય માટે બહારના માણસોમાં કોની શાખ
સારી હોવાની જરૂર છે, અને એ છે એનો જવાબ છે અધ્યક્ષ. અને એ બાઇબલની અંદર અધ્યક્ષ એટલે કે એક આગેવાન કેવો હોવો જોઈએ, ચર્ચમાં એક આગળ પડતો વ્યક્તિ કેવો હોવો જોઈએ, અને એની ઘણી બધી લાક્ષણિકતાઓ બાઇબલની અંદર આપવામાં આવેલી છે. અને અત્યારે હું તમને બધી લાક્ષણિકતાઓ બાઇબલમાંથી વાંચીને તમને બતાવું છું. અને બાઇબલની અંદરથી તિમોથીને પહેલો પત્ર તેનો 3જો અધ્યાય અને બીજી કલમથી હું વાંચું છું. અધ્યક્ષ તો નિર્દોષ, એ તો નિર્દોષ હોવો જોઈએ. પરંતુ એક સ્ત્રીનો વર એટલે એને એક જ પત્ની હોય છે, લફડા બફડા હોવાના છે. પરહેજગાર એટલે એવી જે વસ્તુ છે કે જેનાથી દૂર રહેવું જોઈએ, એનાથી દૂર રહી શકતો હોવો જોઈએ. શુદ્ધ હૃદયનો એટલે કે એનું હૃદય શુદ્ધ હોવું જોઈએ, આરપાર દેખાય એવું હોવું જોઈએ. સુવ્યવસ્થિત એટલે કે વ્યવસ્થિત ઘણા બધા હોય છે, પણ સુવ્યવસ્થિત સારી રીતે વ્યવસ્થિત હોવો જોઈએ. આતિથ્ય કરનાર એટલે કે કોઈ પણ એના ઘરમાં આવે ને તો એનો આદર સત્કાર કરનાર હોવો જોઈએ. મોડું બગાડનાર આંસુ બધા આવી જાય છે, સવાર હોય બપોરે સાંજે ગમે ત્યારે પ્રાર્થના માટે આવી જાય છે, અમારું પર્સનલ પણ જીવન હોય, આવું બધું બોલે ને એવો અધ્યક્ષ ના ચાલે. પરંતુ ગમે તે સમયે કોઈ પણ આવે એનું આતિથ્ય કરનાર, એનું પરોણાગત કરનાર વ્યક્તિ હોવો જોઈએ. પછી લખેલું છે કે શીખવી શકે એવો, એટલે કે બાઇબલનું કોઈ પણ વચન હોય એને શીખવી શકે એવો હોવો જોઈએ. એટલે કે મદ્યપાન કરનાર નહીં, એટલે પાછો એ દારૂડિયો ના હોવો જોઈએ, અને દારૂડિયો બી નહીં, કદી બી પીનારો એવો વ્યક્તિ ના હોવો જોઈએ. પછી એટલે કે દ્રવ્ય લોભી નહીં, કે છે મારનાર નહીં, એટલે કે કોઈનું ખરાબ બોલનાર, કોઈને મારનાર, સજા કરનાર એવો ના હોવો જોઈએ. પણ કે સહનશીલ હોવો જોઈએ, એટલે લોકો તો એની પાસે ગમે તેવા લોકો આવે એટલે કોઈનું સહન કરનાર વ્યક્તિ હોવો જોઈએ. પછી કે કજિયા કરનાર નહીં, એટલે કજિયા કંકાસી ના હોવો જોઈએ. દ્રવ્ય લોભી નહીં, એટલે મોટા લોકો આવે, પૈસાવાળા આવે તો આદર સત્કાર કરે, ને પેલા ગરીબ લોકો આવતા આદર સત્કાર ના કરે કે આની પાસેથી તો મને શું મળવાનું, એવો ના હોવો જોઈએ. એ દ્રવ્ય લોભી ના હોવો જોઈએ. પોતાના ઘરનાને સારી રીતે ચલાવનાર, એટલે પોતાના ઘરનાને પણ એ શિક્ષણ આપતો હોય, સારી રીતે ચલાવતો હોય. પોતાના છોકરાને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, છોકરાને પણ શીખવાડતો કે ભાઈ મને આધીન રહો, એવો હોવો જોઈએ. પછી બાઇબલમાં લખ્યું છે કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી જાણતો નથી તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે. એટલે પોતાના પરિવારને તો ના ચલાવી શકતો હોય તો મંડળીને કઈ રીતે ચલાવવાનો. પછી લખેલું છે નવો શીખાવ ના જોઈએ, કે છે એટલે નવો કોઈ માણસ આવ્યો હોય ને એવા વ્યક્તિને અધ્યક્ષ નહીં બનાવવાનો. પછી કહે છે કે રખીને તે ગરિષ્ઠ થઈને શૈતાનના જેવી શિક્ષામાં આવી પડે, એટલે એ માણસ તો શૈતાનની જેવી શિક્ષા એટલે કે નરકની શિક્ષા ભોગવી નાખે, એવો ના હોવો જોઈએ. વળી તે નિંદાપાત્ર ન થાય તથા શૈતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવી જોઈએ. આ અધ્યક્ષ માટે એની શાખ એટલે કે એની વાતો બહાર સારી હોવી જોઈએ. લોકો એના માટે સારી સાક્ષી આપનાર એવા લોકો હોવા જોઈએ. એ પ્રમાણે આ અધ્યક્ષ હોવો જોઈએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે કેવો ભક્તિભાવ એ મોટો લાભ છે, અને એનો જવાબ છે સંતોષ સહિતનો. અને બાઇબલમાં તમને કલમ વાંચીને બતાવો, પહેલો તિમોથી 6 અધ્યાય અને તેની 6ઠી કલમ. પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. હવે આજકાલ શું છે કે લોકો એવું શિક્ષણ આપતા હોય છે, ઈશ્વર આશીર્વાદ આપનાર ઈશ્વર છે, ઈશ્વર તમે માગો એ આપનાર ઈશ્વર છે, ઈશ્વર ફલાણું આપશે, ઠીકણું આપશે, ઈશ્વર પાસે માગો તમે આશીર્વાદિત થાઓ, તમારી પાસે સારું ઘર, સારો બંગલો, સારી ગાડી, સારા પૈસા હોવું જોઈએ, ગરીબી એ શ્રાપ છે. આવું બધું લોકો શીખવાડતા હોય છે. હવે જે સાંભળે ને એ લોકોને કેવી અસર થાય કે લાવો ભાઈ હું બી પ્રભુ પાસે માગું. એટલે પ્રભુ પાસે માગ કરે, કોઈ સોનું માગે, કોઈ ચાંદી માગે, કોઈ જબરદસ્ત નોકરી માગે, કોઈ પૈસા માગે, કોઈ ઘર માગે, અને પછી ના મળે એટલે પાછળ એવું થાય કે આવા કેવા ઈશ્વર. અમને શીખવાડવામાં આવે છે કે વિશ્વાસથી માગો, હું તો વિશ્વાસથી માગું છું, મને મળતું કેમ નથી, અને પછી એ તો વિશ્વાસમાંથી તૂટી જાય. પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એટલે તમારી પાસે જે છે ને એમાં તમે આનંદ કરો અને છતાં પ્રભુની ભક્તિ કરો ને, એવો ભક્તિભાવ હોવો જોઈએ. સંતોષ સહિતનો માગ નહીં કરો પ્રભુ આપો ને પેલું આપો. જો ઈશ્વરની મરજી હશે ને અને ઈશ્વરની યોજનામાં હશે ને તમે નહીં માગો તો પણ આપશે. કારણ કે પ્રભુ શ્રી જ્યારે પ્રાર્થના શીખવાડે ત્યારે શું બોલ્યા ખબર, કે તમારી જે જરૂરિયાતો છે એ તમારા માગ્યા અગાઉ તમારો આકાશમાંનો બાપ જાણે છે. આકાશમાંના બાપને તો ખબર છે તમારી શું જરૂરિયાતો છે. બાકી ઈચ્છાઓ તો છે ને ભલભલા રાજાની પૂરી નહીં થતી. એટલે ઈચ્છાની વાત નથી, તમારી જરૂરિયાતો તો ઈશ્વર 100% પૂરી કરશે. એટલે તો પ્રભુ શ્રી પ્રાર્થનામાં શું શીખવાડ્યું, રોજની રોટલી રોજ મને આપો. એવું થોડું કે તું મહિનાની રોટલી ફરી આપો, વરસની રોટલી ફરી આપો. તો ઈશ્વરની કૃપા તમારી પાસે કે તમે મહિનાનું અનાજ ભરી શકો છો કે વર્ષનું અનાજ ભરી શકો છો, સારી વસ્તુ છે. પણ સંતોષ રાખવો જરૂરી છે.
છે કે નથી? તો સંતોષ રાખો. સંતોષ સહિતનો ભક્તિભાવ એ લાભ છે. કારણ કે જો સંતોષ નહીં હોય, તમે કોઈ બાબતમાં સંતોષ નથી, તો તમે પ્રભુને છોડી જ દેવાના છો. અને પ્રભુને છોડે એટલે નર્કના વારસર. પણ સંતોષ સહિતનો ભક્તિભાવ હોય તો આપણે સ્વર્ગમાં જનાર છે. પછીનો પ્રશ્ન છે, હે તિમોથી, જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેઓ શાનાથી દૂર રહે? તો લખેલું છે, એનો જવાબ છે કે તેવા વાદ વિવાદથી તું દૂર રહે. વાદ વિવાદ હવે છે ને, કોઈ સાથે ચર્ચા થાય વસ્તુ અલગ છે. હવે ચર્ચા કી કોઈ કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ દેવ છે, આપણે કે હા ભાઈ એકલા જ દેવ છે, કઈ રીતે? તો આપણે એમને શીખવાડી શકીએ. પરંતુ કોઈ આપણી સાથે વાદ વિવાદ કરવામાં, ના આવું નથી, આમ જ જોઈએ, આવું નથી, આમ જ જોઈએ. બાઇબલની અંદર ઘણું બધું છે. જો સાચું બાપ્તિસ્મા, મેં તમને પહેલાં પણ લિંક દેખાડી, એમાં તમે જજો. પણ સાચું બાપ્તિસ્મા કઈ રીતે લેવાય? તો વિશ્વાસ કરીને, પસ્તાવો કરીને અને વહેતા પાણીમાં ડૂબીને જ લેવાય. હવે કોઈ મારી પાસે આવીને એવું કહે કે ના, કેમ કુંડમાં લીધેલું ના ચાલે, અને એ જાણવા માટે માગતો તો મારે એને સમજાવવાની ફરજ છે. પરંતુ જો એ વાદ વિવાદ કરવાનું, ના તમે કોઈ કઈ રીતે સાચું, આમ લખ્યું, તેમ લખ્યું, ફલાણું લખ્યું, ઢીકણું, બાઇબલમાં પ્રેતના કૃત્યોમાં આમ લખ્યું છે, યુહાનમાં આમ લખ્યું છે, આવી બધી વાતો કરે અને વાદ વિવાદ કરે, તો વાદ વિવાદમાં શું થાય? તમને કહું, એનું પકડી રાખે, હું મારું પકડી રાખું. તમે કલાક વાત કરો કે 2 કલાક વાત કરો, એનો કોઈ જ અંત ના આવે અને એનું કોઈ પરિણામ પણ આવે નહીં. હું મારું પકડી રાખું, પેલો એનું પકડી રાખીને છેલ્લે છૂટા પડી જાય. ઉપરથી મનમાં કડવાશ આવી જાય. એટલે પાવલભાઈ તિમોથીને શું કીધું? વાદ વિવાદ ના કરતો. અને તમે પ્રેરિતોના કૃત્યો વાંચજો. પ્રેરિતોના કૃત્યોમાં પાઉલે બહુ વખત વાદ વિવાદ કર્યો, અને વાદ વિવાદ કરીને એમને ખાતરી થઈ ગઈ કે આ તો બધું ખોટું છે, વાદ વિવાદ કરીને કોઈને જીતી જ નહીં શકાતું, તો મેલોને ભાઈ શું વાદ વિવાદ કરવાનો? એટલે પાઉલ પ્રેરિતને એમને શીખવાડ્યું કે વાદ વિવાદ ના કરો. હું તમને આ કલમ વાંચીને બતાવું. પહેલો તિમોથી 6:20-21. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. અધર્મી લવારો, વાદ વિવાદ, જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે. મારે એકવાર એવું થયું, એક પરિવારમાં બેઠેલો, ત્યાં બીજા 2 સેવક આવ્યા. બીજા સેવક આવ્યા ને એમને ખબર પડી કે આ બી સેવક છે, ના ગમ્યું એમને. એટલે મારી પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ. મને કે બાપ્તિસ્મા વિશે તમે શું માનો છો? તો બાય ચાન્સ મારી પાસે એ વખતે મેં એક ચોપાનું છપાવેલું હતું, અને એમાં બાપ્તિસ્મા કઈ રીતે લેવાનું એ બધું મેં ડિટેલમાં લખેલું હતું. અને જે મેં લખેલું હતું એની ઉપર મથાળું હતું. એટલે મથાળા એમણે બધા વાંચ્યા અને મને કહો પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. મેં હાથ મિલાવ્યો. પછી મને કીધું કે કદી મારા ઘરે પણ આવજો કે છે, હું નડિયાદમાં રહું છું, ને મને એડ્રેસ આપ્યું. મને બી બહુ સરસ લાગ્યું કે ચલો આ તો બહુ ઉત્સાહી છે. અને એકવાર મારે નડિયાદ જવાનું થયું એટલે એમને ફોન કરે કે હું આવું છું, તો કે આવો. અને હું ગયો તો એ દિવસે એમણે બાપ્તિસ્માનો બરાબર વિરોધ કર્યો કે બાપ્તિસ્મા છે જ નહીં કે છે. મને આશ્ચર્ય થયું. એટલે શરૂઆતમાં તો મને એવું લાગ્યું કે આ કેમ નથી માનતા. તે દિવસે તો પ્રેઝ રોડ કરતા હતા. એટલે મને લાગ્યું કદાચ મારી પરીક્ષા લેતા હોય, એટલે મેં ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. પણ પછી મને લાગ્યું આ માણસ તો આડો ચાલે છે, ખોટો વાદ વિવાદ કરે છે. એટલે મેં કીધું ભાઈ એક કામ કરો, આપણે પ્રાર્થના કરીને છૂટા પડે, વાર્તા ખલાસ કરી. અને પ્રાર્થના કરીને એમાં છૂટા પડી ગઈ. અને એમણે પ્રાર્થના કરાવી કે પ્રભુ સ્ટેનલીને વધુ જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો. મેં કીધું યસ લોર્ડ, આપણે જોઈએ જ છીએ. એટલે વાદ વિવાદ થતો હોય ને તો એનું કદી કોઈ નિરાકરણ આવતું નથી. એ અધર્મી લવારો કહેવાય. અને બીજી વાત, એને લોકો જ્ઞાન સમજો કેવો હોરાય નાખ્યો. બની શકે આપણું મોડું બંધ થઈ જાય, એ સાંભળવાને એવું લાગે જો એના પાસે જવાબ ના રહ્યો, પણ ખરેખર મોડું એટલા માટે બંધ કરી દેવાનું કે તારે સાથે શું મગજમારી કરવાની, એમ કરીને હટી જવાનું. તો વાદ વિવાદ નહીં કરવાનો. પછીનો પ્રશ્ન છે, આ સમયના ધનવાનોને કહે કે તેઓ દ્રવ્યની અસ્થિરતા પર શું રાખે? ખરેખર એવું છે, શું ના રાખે? તો કે આશા ના રાખે. પણ મેં પ્રશ્ન થોડો ફેરવેલો હતો, અને દ્રવ્યની અસ્થિરતા પર શું રાખે? તો એનો જવાબ આવે કશું નહીં. દ્રવ્યની અસ્થિરતા, આ શબ્દ બહુ જાણવા જેવો અને સમજવા જેવો છે. દ્રવ્ય છે ને સ્થિર નથી એવું બાઇબલ પોતે લખે છે. દ્રવ્યની અસ્થિરતા એટલે દ્રવ્ય સ્થિર નથી. એ તમારી પાસે જે પૈસો છે ને એ પૈસો સ્થિર નથી. તમારી પાસે જે સોનું ચાંદી છે ને એ સ્થિર નથી. બની શકે ગમે ત્યારે ચોરાવીને ચોરી લઈ જઈ શકે. બની શકે સોના ચાંદીના ભાવ એકદમ જમીન પર આવી જાય અને તમારું એ સોનું ચાંદી લોખંડ જેવું બની જાય. બની શકે કે અચાનક ઘરમાં એવો કોઈ ખર્ચ આવી જાય
અને એ બધું જતું રહે આપણા હાથમાંથી, આપણે વેચી નાખવું પડે. એટલે પૈસો છે, સોનું છે, ચાંદી છે, આ બધું જે દ્રવ્ય છે ને એ બધું ચલાયમાન એટલે કે ખલાસ થઈ જનારી વસ્તુ છે. એ બધું અસ્થિર છે. એ સ્થિર આપણી પાસે રહી શકે એવું નથી એમ. તો જે વસ્તુ સ્થિર નથી એની પર શું આશા રાખવાની? પણ તમને કલમ વાંચીને બતાવો પ્રભુ કોની પર આશા રાખવાનું કહે છે. પહેલો તિમોથી 6 અને 17મી કલમ. આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે એના પર આશા રાખે. કોની પર આશા રાખવાની? ઈશ્વર પર. આપણા ઉપભોગને માટે બધું જ આપણને આપે છે, તો એમની પર આશા ના રાખે. જે આપે છે, જે આપ્યું છે ને એની પર ભરોસો નહીં કરવાનો, એની પર આશા નહીં રાખવાની. જે આપનાર છે એમની પર આપણી આશા હોવી જોઈએ. એટલે દ્રવ્ય પર આશા ના રાખો એમ બાઇબલ કહે છે. પછીનો પ્રશ્ન છે, શાના વિશે તારે એટલે કે તિમોથીએ બેદરકાર રહેવું નહીં? અને એ છે કૃપાદાન. હું તમને કલમ વાંચીને બતાવું. 4થો અધ્યાય તેની 14મી કલમ. અને અહીંયા બાઇબલમાં એવું લખવામાં આવેલું છે, જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. જો કૃપાદાન એટલે ઈશ્વરની કૃપાથી મળેલું દાન. દાખલા તરીકે 1 કોરિન્થી તેનો 11મો અધ્યાય એની અંદર 8થી 11મી કલમની અંદર બધા કૃપાદાનો લખીને આપવામાં આવેલા છે. એ સિવાય પણ બીજા ઘણા બધા કૃપાદાનો છે બાઇબલની અંદર. ઉપદેશ કરવાનું દાન છે, ભૂતોને કાઢવાનું દાન છે, પ્રાર્થના કરવાનું દાન છે. આ બધા કૃપાદાનો ઈશ્વર આપણને આપે છે. પણ એ આ કૃપાદાન કેવી રીતે મળે છે? તો એ ઘણી વખત ડાયરેક્ટ તમે રોજ ઈશ્વર પાસે આગ્રહપૂર્વક માંગો તો પણ ઈશ્વર તમને આપી દે. બની શકે કોઈ દિવસ તમારા માટે ભવિષ્યવાણી થાય. તમે કોઈ સંગતમાં બેઠેલા હોય ત્યાં ઈશ્વરનો આત્મા કોઈના દ્વારા બોલે કે હું ફલાણા વ્યક્તિને ચમત્કાર કરવાનું દાન આપી રહ્યો છું. એક પ્રબોધ થયો, એક ભવિષ્યવાણી થઈ. અને પછી ત્યાં જે સેવક હોય ને એને ઈશ્વર કેમ જાય એના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કર, એટલે એના કૃપાદાન મળી જશે. એવી રીતે પણ મળે. ઘણી વખત માણસ બાપ્તિસ્માના પાણીમાંથી બહાર આવે અને તરત ઈશ્વર પ્રગટ કરે છે કે હું આને આ કૃપાદાન આપું છું. તો એ રીતે ઈશ્વર અલગ અલગ રીતે કૃપાદાન આપતા હોય છે. ઘણી વખત કોઈને સ્વપ્ન દર્શન દ્વારા પણ ઈશ્વર કૃપાદાનની વાત કરતા હોય છે. પરંતુ એના પછી જે તે સેવક એ માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે છે. તો પાઉલ પ્રેરિત એવું કહે છે કે જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધ દ્વારા ભવિષ્યવાણી દ્વારા વડીલોના હાથ મૂકવા તેને આપવામાં આવ્યું છે. તો આ કૃપાદાનો બધાને મળે છે? નથી બધાને મળતા. આ તમે ચર્ચમાં જાઓ, મોટા ભાગના લોકો ખાલી અવસ્થામાં આવે છે. કેટલાય લોકો એવા છે જે લોકોને પ્રાર્થના નથી આવડતી. કેટલા લોકો એવા છે જે લોકોને બાઇબલ વાંચતા નથી આવડતું, સમજ જ નથી પડતી એ લોકોને. કેટલા લોકો એવા છે જે લોકોને કશું જ્ઞાન નથી. તો બધાને કંઈ કૃપાદાન નથી મળતા. જે લોકો આગળ વધવા ચાહે છે એવા લોકોને ઈશ્વર પૂરું પાડે છે. તો બધાને નથી મળતું ને તમને મળ્યું તો સમજો એ તમારા માટે બહુ કિંમતી વસ્તુ છે. અને જો તમે એનો ઉપયોગ ના કરો તો, જો તમારા ઘરમાં ચાકુ હોય ને જે શાકભાજી કાપવા માટે વપરાય છે, તમે રોજ શાકભાજી એનાથી કાપો, એ ચાકુ ચમકતું રહેશે. પરંતુ તમે એને 6 મહિના સુધી મૂકી રાખો, એની પર કાટ લાગી જશે. અનેક વાર કાટ લાગે ને પછી તમે ગમે એટલું સાફ કરો ને, પહેલાં જેવી ચમક નથી આવતી. પણ તમે 6 મહિના શું 6 વર્ષ સુધી વાપરો ને, કદી એની પર કાટ નહીં આવે. કેમ? તમે રોજ એને વાપરો છો. એની ધાર પણ એવી ને એવી રહેશે. પરંતુ જ્યારે તમે વાપરતા નથી ને ત્યારે વસ્તુ ખરાબ થઈ જાય છે. એ રીતે કૃપાદાનનો જો માણસ ઉપયોગ ના કરે ને તો કૃપાદાન ખલાસ થઈ જાય છે, જતું રહે છે એના હાથમાંથી. અને માટે પાઉલ પ્રેરિત કહે છે, સમજાવે છે કે તિમોથી જે કૃપાદાન મળ્યું છે ને એને સાચવી રાખજે, કે છે સંભાળી રાખજે. એટલે કે એનો ઉપયોગ કરજે, હાથમાંથી જતું ના રહેવું જોઈએ. તો કૃપાદાન આપણી પાસે ટકવું જોઈએ. મેં બહુ લોકોને જોયા છે કે જે લોકો મારે ત્યાં આરાધના કરાવતા હતા અને આરાધના કરવાનું બંધ કર્યું, એ લોકોના જીવનમાંથી આરાધના જતી રહી, હવે નથી કરી શકતા. કેટલાય લોકોને મેં જોયા છે જે લોકો દોડતા હતા, જે લોકો પ્રાર્થના કરતા હતા, ચમત્કાર થતા હતા, અને લોકો દોડવાનું બંધ કર્યું, ચમત્કાર એ લોકોના હાથમાં જ જતા રહ્યા. મેં કેટલા લોકોને જોયા જે લોકોને અન્ય ભાષા મળેલી હતી, પરંતુ એ લોકો પાછા પડ્યા અને અન્ય ભાષા બોલવાનું બંધ કર્યું, જતું રહ્યું અન્ય ભાષાનું કૃપાદાન. એટલે માટે જો તમે ના વાપરો ને તો જતું રહે. અને માટે ઈશ્વર આપણને કહે છે કે એને સંભાળી રાખે, એટલે કે વાપરે, એનો ઉપયોગ કર. પછીનો પ્રશ્ન છે, મારું તારું ન કરતા કેવી રીતે આજ્ઞાઓનો અમલ કરજે? અને એનો જવાબ છે કે નિષ્પક્ષપાતપણે. હવે કઈ આજ્ઞાઓનો અમલ કરવાનો હું તમને વાંચીને બતાવું છું. 1 તિમોથી અને તેનો 5મો અધ્યાય
અને હું વાંચીને બતાવું તમને 17મી કલમથી કે જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા. એટલે મંડળીની અંદર જેવા વડીલો છે, સારી રીતે અધિકાર ચલાવે છે, એ લોકો સારો ઉપદેશ કરે છે તો કે લોકોને બમણા માનપાત્ર એ લોકોને ગણવાના. પછી લખેલું છે કેમ કે શાસ્ત્ર કહે છે કે પારે ફરનાર બળદને મોઢે શીખી ન બાંધ અને મજૂરને પોતાની મજૂરી મળી જોઈએ. 2 કે 3 સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સાંભળ. પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ જેથી બીજાઓને પણ ડર રહે. કે 2 કે 3 સાક્ષી ના હોય ને તો તહોમત એટલે કોઈ આરોપ મૂકે નહીં સાંભળવાનું. વાત કરનારા તો ગમે તે વાત કરી દે, ગમે તે વાત કરે, પેલો આવો પેલી તેવી, પણ સબૂત લાવો ને ભાઈ, દેખાડો સબૂત. શું છે તમારી પાસે સબૂત? તમે એવું શું સાંભળ્યું અને સાંભળ્યું તમે જોયું? એટલે સબૂત ના હોય ને તો શું કહે છે પાઉલ તિમોથીને, સાંભળતો નહીં કે છે કોઈની પર આરોપ લગાવે ને નહીં સાંભળવાનું કહે છે. કેમ કે આપણે આગળ વધતા હોય ને તો લોકો તો આરોપ લગાવવાના. મને ઘણા બધા લોકો કેમ 900 ચૂહે ખાકે બિલ્લી હચકો ચરી, તો બરાબર છે, પહેલાં હતા જ આપણે એવા, પણ હવે શું છે? હા, એટલે ગમે તેવું કોઈનું વિશે સાંભળીને તૂટી નહીં પડવાનું. પહેલાં જોવાનું આ વસ્તુ સાચી છે કે નહીં, એની ખરાઈ જોવાની. અત્યારે કેવું છે જોવાનું. ભૂતકાળ તો બધાના ખરાબ જ હોય, પણ અત્યારે કેવું છે એ જોવાનું, એનું જીવન ચરિત્ર જોવાનું અને એ પ્રમાણે ન્યાય કરવાનો. અને પછી કે જો કોઈ ખરેખર ભૂંડું હોય તો પાવલે શું કીધું તિમોથીને, બધાની સમક્ષ ઠપકો આપ. એટલે એવું નહીં વિચારવાનું કે આને એકલામાં બોલાવો એની ઇજ્જત જશે. ના, બધાને વચ્ચે ઠપકો આપી દેવાનો, જેથી કરીને બધાને બીક રહે. ત્યાં તો મને બી ખખડાશું, કોશું ખોટું કરીશ. અને આ આજ્ઞાની વાત કરે છે ઈશ્વર કે નિષ્પક્ષપાતપણે, એટલે કે તને મંડળીમાં કોઈ વહાલું હોય તો તું એકલામાં ખખડાવે, તને ના ગમતું હોય એને તું બધાની વચ્ચે ખખડા, એવું ના ચાલે. નિષ્પક્ષપાતપણે જે છે એ પ્રમાણે કરવાનું. મોટો માણસ હોય એને ભૂલ હોય તો એને બી ઠપકો આપવાનો, નાનો માણસ હોય એની ભૂલ ના હોય, સારું કરતો હોય તો એને પણ આદર અને માન આપવાનું. એના પૈસા, એનું ઘર જોઈને એ નહીં કરવાનું. એમ બાળ તરીકે નિષ્પક્ષપાત પણ તમારે કરવાનું. પછીનો પ્રશ્ન છે કઈ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે? અને એનો જવાબ છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો તે. આ વિશ્વસનીય બાબત છે. અને બીજી કેવી બાબત છે? સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને બધા સંતોથી અલગ પડે. બધા સંતો એટલે જેને લોકો સંત કહે છે, મહાત્મા કહે છે, એવા બધાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ખરા, શેતાનથી આઝાદ કરવા માટે આવ્યા ખરા, પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે આવ્યા ખરા. પરંતુ જન્મ ક્યાં લીધો? ગભાણમાં. સામાન્ય માણસ તરીકે જીવ્યા, ઘોડા પર નહીં બેઠા, નમ્ર થઈને ગધેડા પર બેઠા. એમને કોઈ લડાઈ ના લડી, એમની પાસે કોઈ હથિયારો નહોતા, સાંસારિક રીતે નથી લડ્યા. એમણે તો પોતે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને સજીવન થઈને મૃત્યુને હરાવીને દેખાડ્યું. જ્યારે લોકો શું કરે? બીજાને મૃત્યુ પમાડીને પોતે જીતીને બતાવે છે. જ્યારે પ્રભુ શું પોતે મૃત્યુ પામ્યા. લે તું એવું સમજે છે કે હું તને મારી નાખું એટલે વાર્તા ખલાસ, એટલે મારી નાખ. અને પ્રભુને મારી નાખવામાં આવે. અને પ્રભુ જો તરત ન જીવતા થાય, તરત જીવતા થાય તો કોઈ પાછું કે મર્યાદ નહીં હોય ને. 3 દિવસ સુધી લાશ પડી રહી, 3જા દિવસે ઉઠ્યા આને દેખાડ્યું જો હું કેવો જીવું છું કે છે. એટલે મરીને મરણ હરાવ્યું. વિચાર કરો, શેતાનને આધીન થઈને શેતાનને હરાવ્યો. આવું જીવન. એટલે પ્રભુ શું બધા કરતા અલગ. તો લોકોને કેવું લાગે? હા, જે વધુ સંપર્ક મરી ગયો, પોતાને ના બચાવી શકે, તમને શું બચાવવાનો? એ લોકો અજ્ઞાન છે, લોકોને નથી ખબર પડતી કે એમણે પોતાને બચાવ્યા, એમણે પોતાને બચાવ્યા. 3જા દિવસે લોકોને ખબર પડી, 3જા દિવસે શેતાનને પણ ખબર પડી કે આ તો મારી પથારી ફેરવી નાખી. આજે શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કેટલો બીવે છે, વિચાર કરો. એમના લોહીથી કેટલો બધો બીવે છે. આજે હું તમને કહું ને કે આ સાચું બાપ્તિસ્માની મેં જે લિંક મૂકી, પોણા ભાગના લોકો તો જોવે જ નહીં, અને બાકીના જે જોશે ને એમાં પણ પોણા ભાગના લોકો નહીં લે બાપ્તિસ્મા. કેમ? શેતાન નથી લેવા દેતો, પકડી રાખે. હોતું હશે તે જે બાઇબલમાં શીખ્યો છે, તને તારી મંડળીમાં જે શીખવાડ્યું છે ને એ સાચું. ભલે ને મારી પાસે બધા સબૂત જોડે મેં બધી કલમો આપીને શીખવાડું તોય નહીં માનવાનું. કેમ? શેતાન નથી માનવા દેતો એટલી આસાનીથી. એ બીવે છે કે આ લોકો બાપ્તિસ્મા લઈ લેશે ને પ્રભુ ઈસુના લોહીથી અને માફી મળી ગઈ તો આ તો મારા રાજ્યમાંથી ગયો, નથી લેવા દેતો. તમારામાં તાકાત, હું ચેલેન્જ કરું, તાકાત તો આખો વિડીયો જોઈને બતાવજો મને. પોણા 2 કલાકનો વિડીયો છે, જોઈને બતાવજો અને બાપ્તિસ્મા લઈને બતાવજો, હું માની દઈશ. કાં તો સાચું બાપ્તિસ્મા તમારું થયું હોય તો મને કહીને દેખાડજો કે મેં આ રીતે બાપ્તિસ્મા લીધું છે.
પણ પહેલાં વિડીયો જોઈને પછી મને કહેજો. અને માટે આ શૈતાન બહુ બીવે છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી સુધી લોકોને પહોંચવા જ નથી દેતો. એટલે પાઉલ શું કહે છે, આ વાત તો વિશ્વસનીય છે કે છે, અંગીકાર કરવા જેવી છે, પણ પેલો માણસ જાણવા દે તો અંગીકાર કરે ને, આગળ જ ના વધવા દે ને. પણ આપણે એવું નહીં થવાનું, આપણે એને હરાવવાનો છે. પછીનો પ્રશ્ન છે, કોણ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થાય? અને એનો જવાબ છે કે જે વિધવાને છોકરા કે છોકરાના છોકરા હોય તે. હવે આ જગ્યા પર જે વિધવાને લઈને જે પ્રશ્નો બધા ઊભા થયા છે, એ પ્રશ્નો કેવા છે હું તમને કહ્યું કે વિધવા એટલે કે જેનો પતિ મરી ગયો છે. આ પતિ મરી ગયો એટલે સ્વાભાવિક એના કુટુંબનું જે સુખ હતું એ તો જતું રહ્યું, જે પારિવારિક સુખ હતું એ જતું રહ્યું, જે પતિ અને પત્નીનું સુખ હતું એ પણ જતું રહ્યું એની પાસેથી. હવે આ પૃથ્વીની ઉપર લોકો આ સુખ ચાહે છે, આની પાસે જતું રહ્યું. શું બીજું લગ્ન ના કરી શકે? એ કરી શકે ને લગ્ન, ના કેમ કરી શકે? દરેક વિધવાઓ બીજું લગ્ન કરી શકે, કારણ કે એ પેલા પ્રતિજ્ઞામાંથી છૂટી થઈ ગઈ. એનો પતિ મરી ગયો, પતિ મરી ગયો તો વાર્તા જ ખલાસ થઈ ગઈ. કેમ કે મૃત્યુ પામ્યા જે વ્યક્તિ, એની પ્રતિજ્ઞા બધી ખલાસ થઈ જાય છે. એટલે હવે આ સ્ત્રી આઝાદ છે અને બીજું લગ્ન કરી શકે છે. પરંતુ આ પાઉલ તિમોથીને સમજાવે છે કે તારે શું કહેવાનું. એટલે જે એવી વિધવા હોય કે જેને છોકરા થયા હોય, છોકરા મોટા મોટા હોય અને એના પણ છોકરા હોય, તો કે આવી વિધવા આટલી ઉંમર શું કામ લગ્ન કરે? થોડો ઘણો સમય બાકી છે તો કાઢી જ નાખો ને ભાઈ એમને. એને પછી સુખની શું એ વાત કરવાની કે મારે આ સુખ જોઈએ છે, એને પડતું મૂકવાનું. કેમ? એનું કારણ છે આ છોકરાઓ જુવાન થઈ ગયા હોય અને એની માં પરણે કેવું લાગે? બીજો બાપ ઘરમાં આવે કેવું લાગે? શું ખરેખર એનો બાપ છે? ના. પણ જુવાન વિધવાઓ માટે પાઉલ પ્રેસ સામે જ ગઈ કે ભાઈ એને કંઈ પરણી જાય, કોઈ વાંધો નથી. પરંતુ જે આટલી ઉંમરે થઈ ગઈ છે તો તમે હવે આ બધા ભૌતિક વાના પાછળ ના ભાગો, તમે ઈશ્વર પાછળ ભાગો અને ઈશ્વરમાં નિર્મગ્ન થઈ જાઓ, એમ પાઉલ પ્રેસ કહેવા માગે છે. એટલે જે વિધવા મોટી ઉંમરે છે અને મોટી ઉંમરે વિધવા થઈ છે તો ખરેખર એને લગ્ન ના કરવું છે. એ કરે છે તો પાપ નથી, પણ ના કરે તો સારું છે. કારણ કે ઘણો બધોને હું તો એવું માનું છું કે ખરેખર તો જે વિધવા હોય કે વિધુર હોય એને લગ્ન જ ના કરવું જોઈએ. હજુ એને એકાદ બે બાળક છે તો કેમ, અને નથી તો પણ બહુ બધા કન્ફ્યુઝન પેદા થાય છે. કેવા કયા કન્ફ્યુઝન પેદા થાય છે? મારી પાસે જ એક ભાઈ આવ્યો અને એણે મને કીધું કે તમે પેલા મારા શાળાને ઓળખો છો ને? એટલે પેલા પહેલી પત્નીવાળો શાળો લો, એને છૂટાછેડા લઈને બીજું લગ્ન કર્યું. હવે બીજું લગ્ન કર્યું એટલે બીજી બૈરી, તો બીજી બૈરીના બી ભાઈઓ હોય એ બી શાળા, અને પહેલી પત્નીના જે ભાઈઓ છે એ પણ શાળા. ભલે કદાચ સંબંધ તૂટી ગયો છે પણ શાળા તો ખરા. આ રીતે વાત કરવી પડે. મારા સાસુ ખરા ને પેલા પહેલી પત્નીવાળા સાસુ, તો કેવું બધું કેટલું બધું ગૂંચવાળો થઈ જાય. અને બાય ચાન્સ જો બાળકો નાનું બી હોય ને, અને ભલે પછી ધીરે ધીરે મોટું થાય ત્યારે એને બધું ખબર પડે કે આ કઈ માં આ કયો બાપ, આ કયા દાદી ને આ કઈ દાદી. એટલે બધો ગૂંચવાળો ઊભો થાય અને વિચિત્ર લાગે. એના કરતાં હું તો કહું છું ખરેખર માણસે સહન કરી લેવું જોઈએ, એ બહુ સારું છે. અને પાઉલ પ્રેત એટલે જ કહે છે કે તમે મારા જેવા રહો તો બહુ સારું. પછીનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે, દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ કોણ છે? અને એ છે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. એ આપણા મધ્યસ્થ છે. મધ્યસ્થ એટલે બે પાર્ટીની વચ્ચે ઊભા રહીને જેનું સમાધાન કરાવે એ. અને પ્રભુ સુરેશ આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યા, દેવ પાપ સાથે આપણું સમાધાન કરાવ્યું. કારણ કે આપણી અને ઈશ્વરની વચ્ચે પાપરૂપી એક દિવાલ હતી. એ દિવાલ પ્રભુએ પોતાના લોહીથી તોડી પાડી અને પોતાના લોહીથી શુદ્ધ કરીને આપણું બાપ સાથે મિલન કરાવ્યું, મેલ મિલાપ કરાવ્યો, આપણું સમાધાન કરાવ્યું. એ મધ્યસ્થ બન્યા. એમણે બાપને કીધું કે બાપ આ લોકોને માફ કરો, અને એમણે આપણને કીધું તમે મારા લોહીથી શુદ્ધ થઈ જાઓ, હું તમારી આગળ વાત કરી શકું. તો આ રીતે આપણે સમજવાની જરૂર છે. તો રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે. તમે ભાગ લો છો, બહુ સારું કરો છો, અને બીજા લોકોને પણ તમે ભાગ લેતા કરો, અને પોતાના માટે અને દરેકને માટે પ્રાર્થના કરો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.